એક આટલી મોટી સ્ટ્રક્ચર બનાવેલું બરાબર એ પથરાનું આ રીતે અને મારે જે અગરબત્તી અને બાકસ પણ લાવે છે બરાબર અહીંયા કેમ છો બધા મિત્રો જય શ્રી રામ જય ગૌ માતા તો આજ નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે અને આજ છે મંગળવાર અને તમે જે આ વિડીયોની આગળ ક્લિપો જોઈ એ શનિવારની હતી તો સોરી આ જગ્યાએ મારી એક મિસ્ટેક થઈ ગઈ કેમ કે આમાં હું જે આગળ ક્લિપો તમને બોલું છું એ ક્લિપો મેં એડ જ નથી કરી એ શનિવારનો જે વિડીયો એ વિસ્તારથી તમારે જાણવા જેવો છે તો એનું અલગ કંઈક અપલોડ કરવાનો છું 1-2 મિનિટનો છે પણ તમારે જાણવા જેવો છે અને વિસ્તારથી સમજવા જેવો છે એવો એક વિડીયો છે ક્લિપો છે ઘણી બધી બરાબર એ ગઈકાલે હું અલગથી વિસ્તારથી તમને સમજાવીશ અપલોડ કરીશ તો આજ અહીંયાથી જ કન્ટિન્યુ કરો એ ગઈકાલે હું અપલોડ કરું અને તે દિવસે મને એક ભયાનક અવાજ નહીં હોય તો મેં ઇન્સ્ટાની અંદર પણ એક વિડીયો બનાવ્યો હતો આ સ્ટોરી પણ અપલોડ કરી હતી બરાબર અને આ યુટ્યુબની અંદર આજ મંગળવાર છે એ જગ્યાએ હું જોઉં છું એ ત્યારે હું એકલો હતો અને આજ મારી સાથે મારો દોસ્ત પણ છે સાગર બરાબર અમે બંને જ આવી છીએ હનુમાન દાદે અને અહીંયા પાછળ દેખાતું હશે તમે લોકો જોઈ જુઓ આ જે લાઇટો થાય ને પાછળની સાઈડ મારી અહીંયાથી 1 કિલોમીટર દૂર છે અહીંયા 1 કિલોમીટર દૂર હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા રણ છે જુઓ આ જમીન જોઈ જુઓ હે અહીંયા રણ છે અને રણની જસ્ટ વચ્ચોવચ્ચ જ છે હનુમાન દાદાનું મંદિર બરાબર એટલે 1 કિલોમીટરના અંતરે હું રહું છું ત્યાં ગૌશાળા છે એ વસાદ બેટથી 1 કિલોમીટર દૂર હનુમાન દાદાનું મંદિર છે ત્યાં જઉં છું બરાબર હવે જોઉં છું આજ સાગર છે મારી સાથે એટલે સબૂત મતે એને લઈ જઈશું એનો કે એવો અવાજ સંભળાશે કે નહીં બરાબર હવે ત્યાં જઈને જ આપણને ખબર પડશે તો ત્યાં જલ્દી પહોંચવી મોડું પણ બહુ થઈ ગયું છે બરાબર તો જલ્દી ત્યાં પહોંચ્યું અને રિટર્ન પણ આપણે વરસાદ બેટે જવાનું છે તો ત્યાં જલ્દી પહોંચી જાવી હનુમાન દાદા તો વિડીયોની અંદર છેલ્લે લગી બન્યા રહેજો જો મિત્રો અહીંયા એકદમ સુમસાન છે અવાજ સાંભળો તમે આ બધો અવાજ અહીંયા નેચરનો અવાજ આવશે બરાબર એકદમ સુમસાન છે આજુબાજુ કોઈ હે ને લગભગ કિલોમીટરની અંતરમાં તો કોઈ અગરિયા પણ નથી અહીંયા આપણે હનુમાન દાદા જલ્દી પહોંચવી અને એને જરાકની પણ બીક હોય છે જનાવરની હોય બરાબર તો જલ્દી ત્યાં પહોંચવી અવાજ સાંભળો અવાજ આવે ને સાગર તને આવે ને શેનો અવાજ એ મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો તો જુઓ આપણે હનુમાન દાદા પહોંચી ગયા છીએ બરાબર હવે આ છે વેગળમાનું મંદિર અહીંયા હું તમને નજીકથી દેખાડી દઉં આ છે વેગળમાનું મંદિર અને હનુમાન દાદા છે અહીંયા છે સાઈડમાં છે બરાબર પહેલાં હું વેગળમાના તમને દર્શન કરાવી દઉં અને આપણે અગરબત્તી અને બાકસ પણ લાવ્યા છીએ બરાબર અહીંયા અગરબત્તી કરવા માટે બાકી કંઈ દિવેલ લેવું હતું નહીં આપણી જોડે તેલ લેવું હવે હું તમને જુઓ બતાડજો અહીંયા કાં આ છે અહીંયા મૂર્તિ છે ગાય માતાની વેગળમાં બરાબર વરસાદ બેટમાં તમને ઇતિહાસ ના ખબર હોય ને તો એનો પણ હું વિડીયો બનાવી દઈશ લગભગ ખબર જ હશે મારા જે ફોલોવર એમને તો હાલો હું તમને બતાડું હનુમાન દાદાનું જ્યાં અમે એક હે
પથ્થરો છે બરાબર, ત્યાં હનુમાન દાદા કરીને પૂજ્યું છે અમે લોકો, તે બતાડતું જલ્દી તમને. અહીંયા જુઓ, અહીંયા પથ્થરાની એ ડેગડીઓ કરેલી હોય છે બરાબર. આનો શું મતલબ એ ખબર નહીં, ઘણી બધી હજુ નજીકથી બતાડજો. હજુ આ ઘણી બધી પથ્થરની ડેગડીઓ છે બરાબર. અને શું કારણ એ મને ખબર નહીં, પણ હવે હનુમાન દાદા તમને દર્શન કરાવેલું. કાંટા આ છે હનુમાન દાદાનો પારિયો બરાબર. આ તાજા જોઈ જુઓ. અને અહીંયા હું દર શનિવારે અને મંગળવારે અહીંયા જાઉં છું. અને અમારે જે ઓલી ઘટના ઘટી હતી બરાબર, એ આ જગ્યા ઉપર જ થયું હતું. તો અહીંયા હું અગરબત્તી કરી લઉં, પણ જલ્દી નીકળવી બહુ લેટ થઈ ગયું છે. તમે જોઈ જુઓ નજીક, ત્યાં પારિયો જોઈ જુઓ ઉપર જારું છે બરાબર. અહીંયા હું દર શનિવારે આવું જ છું અને મંગળવારે પણ. હવે નીકળવી જલ્દી, મોડું થઈ ગયું છે. ચાલો, અને તમે ખાલી અહીં શાંતિ કેટલી અવાજ સાંભળો, ખાલી જાનવરનો અવાજ આવે. ભલે અમે મિત્રો અહીંયા હનુમાન દાદા આવ્યો, પણ અહીંયા રિયલીમાં બીક પણ એટલી જ લાગે છે જેટલી કોઈ વોન્ટેડ પ્લેસ ઉપર ગયા હોય. રોંટા ઉપર થઈ જાય. જુઓ તમે એકવાર. હવે જલ્દી પહોંચવું. અહીંયાથી અમારે 1.5 કિલોમીટર ચાલીને જવાનું પાછું રિટર્ન વરસાદ બેઠો બરાબર. તો જલ્દી ત્યાં પહોંચવી. આમ હું તમને જુઓ નજીકથી અત્યારે જુઓ ઢગલા જુઓ. જુઓ છે આ જુઓ, આટલી મોટી સ્ટ્રક્ચર બનાવેલું બરાબર, અહીંયા પથ્થરાનું આવી રીતે. ચાલો અહીંયાથી બૂટને પહેરી અને નીકળવી. પાછું 1.5 કિલોમીટર ચાલીને જવાનું હોય. અને જાનવરની પણ મિત્રો અહીંયા બીક હોય છે બરાબર. રણના બ્લોગ જોતા છે વિડીયો, તેમને જરૂર ખબર હશે અહીંયા કંઈ જરાકની બીક હોય છે. મિત્રો અહીંયાથી જલ્દી નીકળી જાય છે બરાબર. હનુમાન દાદા દર્શન કરી અહીંયાથી જલ્દી નીકળી ગયા છે. હવે અહીંયા જો તમે આમ લાઇટો દેખાય એ જગ્યા ઉપર જવાનું. હમણાં અહીંયાથી 1.5 કિલોમીટર અને 2 કિલોમીટર આશરે થાય છે. અને રણ છે, એ રણ વિસ્તાર બરાબર. અહીંયા બાવરિયા છે, એક ટાપુ ટાઈપ છે બરાબર. તમે કહી શકો એક અમારી ભાષામાં હું વાત કરું તો ચોંડી કહેવાય બાવરિયાની, અને તમે કહો તો ટાપુ પણ કહી શકો બરાબર. અહીંયા એક દૂર છે એક ટાપુ, અહીંયા જવાનું હોય વરસાદ બેટ. 1.5 કિલોમીટર છે. હું સાગર બેચ છે બરાબર. મોડું થઈ ગયું, બહુ લેટ. અને આજ મંગળવાર હતો, હનુમાન દાદા આવ્યા હતા. હું ઓલા શનિવારે આવ્યા હતા. મારી સાથે કંઈક એવું થયું, તમે આગળ ક્લિપો જોઈને એવું કંઈક ઘટના થઈ હતી બરાબર. અવાજ પણ હવે આવે જ છે ભયંકર, પણ પહોંચવી જલ્દી બરાબર. તો વરસાદ બેટા જવાનું હોય તો જલ્દી ત્યાં પહોંચવી. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. બસ આવો વોન્ટેડ પ્લેસના આવા જ હું વિડીયો લાવતો રહીશ તમારા માટે. તો યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા જ વિડીયો જોતા હોય તો કોમેન્ટની અંદર પણ મને જણાવજો કે તમને કેવો લાગ્યો વિડીયો બરાબર. અને કંઈક વિડીયોની અંદર એવું કંઈક કેપ્ચર થયું અથવા એવું દેખાણું હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવજો. બાકી સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. મળવી નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ મી.